આટલા ટેસ્ટી મુઠિયા તમે ક્યાંય નહીં જોયા હોય. એટલા ટેસ્ટી અને સાથે સાથે એટલા હેલ્ધી પણ છે, કેમ કે આ મુઠિયા ઘણી બધી શાકભાજી નાખીને બનાવે છે. આ મુઠિયા તમને એનર્જીની સાથે બહુ જ બધા વિટામિન અને મિનરલ્સ પણ પૂરા પાડવાનું છે. એટલે જ્યારે પણ નાસ્તો ખાવાનું મન થાય, એમાં પણ હેલ્ધી નાસ્તો ખાવાનું મન થાય, તો આ મુઠિયા જરૂરથી બનાવીને ખાજો. તો ચાલો બનાવીએ મસ્ત ટેસ્ટી અને હેલ્થથી ભરેલા મિક્સ વેજ મુઠિયા. મેં મિક્સ વેજ મુઠિયા બનાવવા માટે 4 થી 5 પ્રકારની શાકભાજી લઈ લીધી છે. તમારી પાસે જે પણ શાકભાજી અવેલેબલ હોય અને મુઠિયામાં નાખી શકાય તેવી લાગે તો તમે એમાં નાખી શકો છો. તો મેં અહીં ઝીણી કોબી કાપીને લીધી છે, લીલી ડુંગળી લીધી છે, લીલી મેથી લીધી છે અને ગાજર છીણીને લીધા છે. આ બધી શાકભાજીનું માપ આવડી 1 વાટકીનું રાખેલું છે, મતલબ કે 1 વાટકી ગાજર. આમાં થોડા મસાલાઓ એડ કરી લઈશું. મસાલાઓમાં અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી મરચું પાવડર, અડધી ચમચી જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી લેવાનું છે. તેમજ 1 ચમચી તેલ એડ કરી લઈશું. બે વાટકી ઘઉંનો કરકરો લોટ એટલે કે આપણે ભેળું એડ કરી લઈશું. અને બધું જ મિક્સ કરી લેવાનું છે. હાલ શિયાળામાં બહુ જ સારી શાકભાજી માર્કેટમાં મળતી હોય છે, એટલે તમે આવી અનવી વાનગી બનાવીને ખાઈ શકો છો, જેથી ભરપૂર માત્રામાં વેજીટેબલ્સ તમારા શરીરમાં જાય અને એની સાથે તમારું શરીર પણ હેલ્ધી રહેશે. અને લાસ્ટમાં અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ એડ કરી લઈશું. થોડું પાણી રેડીને આપણે લોટને બાંધી લેવાનો છે. એટલે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ તમે આ રીતે વેજીટેબલ ખાઈ શકો છો, જે બોડીને ડિટોક્સ પણ કરશે અને ઓલ ઓવર બોડીને પણ હેલ્ધી રાખશે. એટલે નાસ્તામાં ડીપ ફ્રાય અને ફાસ્ટ ફૂડ ખાઈને કોઈ દિવસ તમારું અમૂલ્ય શરીર નથી બગાડવાનું. તો લોટને બાંધીને આ રીતે ગોળ ગોળ રોલ કરી નાખ્યા છે. આને આપણે સ્ટીમરમાં સ્ટીમ કરી નાખીશું. આ મુઠિયાને આપણે ધીમા તાપે એટલે કે સ્લો ફ્લેમ પર 20 થી 25 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. મુઠિયાને 20 થી 25 મિનિટ થઈ ગયા છે. આ મુઠિયાને આપણે 10 થી 15 મિનિટ માટે ઠંડા થવા દઈશું અને પછી જ એને કાપવાના છે. મિક્સ વેજ મુઠિયા ઠંડા થઈ જાય પછી આપણે મુઠિયાને વઘારી લઈશું. તો મુઠિયાના વઘાર માટે આપણે એક પેનમાં 1 ચમચી રાઈને ચટકવા દઈશું. રાઈ ફૂટી જાય એટલે એમાં 3 ચમચી જેટલું તેલ નાખી દઈશું. અને એમાં 1 ચમચી આખું જીરું અને અડધી ચમચી હિંગ એડ કરી લઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું. બસ હવે આપણે બીજા મસાલાઓ એડ કરી લેવાના છે. તો એ માટે અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરી લઈશું. આખા મરચાં 2 થી 3 નાખી દઈશું. એક મરચાંના 2 થી 3 ભાગ કરીને નાખી દેવાના છે. મસાલા થોડા ચડી જાય એટલે મુઠિયાને આપણે એડ કરી લઈશું. મુઠિયા ઠંડા થઈ જાય એટલે આપણે આવા ટુકડા કરી લઈશું.
મુઠિયાને નાખીને ધીમા તાપે આપણે 3 થી 5 મિનિટ માટે થવા દઈશું અને હલકા હલકા હાથે હલાવતા રહેવાનું છે. બીજું 2 ચમચી તેલ એડ કરી લઈશું. તમે જોઈ શકો છો કે કેટલા સારા મુઠિયા બન્યા છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા મુઠિયા છે. આ મુઠિયાને તમે જ્યારે પણ નાસ્તો કરવાનું મન થાય ત્યારે આ મુઠિયા ખાઈ શકો છો. ચા સાથે કે ચટણી સાથે કે પછી સોસ સાથે તમે જ્યારે પણ ખાશો તમને મજા જ આવી જશે. એટલા સરસ મુઠિયા છે આ મુઠિયા જ્યારે પણ બનાવો ત્યારે અમને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. હું તમને મળીશ આગળની બહુ જ સારી રેસીપીમાં. ઘરની રસોઈ કવિતા સાથેને સબસ્ક્રાઇબ કરવા માટે તમારો દિલથી ધન્યવાદ.